ખાસ કરીને ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ જેલમાંથી મેસેજ આપ્યો છે કે ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેન વસાવાની હાઈકોર્ટમાં જામીન અરજી માટે વધુ એક તારીખ પડી. ચૈતરભાઈ વસાવા જેવા તો લેતા કોઈ દિવસ કરી ના મળે, કેમ કે ચૈતરભાઈ વસાવા ભલે જેલમાં છે પણ આદિવાસીઓના મસીહા છે. ધારાસભ્ય હોય તો ચૈતરભાઈ વસાવા જેવા, એટલે 2027માં ભાજપના સભ્ય સાફ થવાના છે. જો કે ધારાસભ્ય ચૈતર વસાવાએ જેલમાંથી મેસેજ આપ્યો કે પહેલા ખેડૂતોના જામીન કરાવો, પછી મારા જામીન છેલ્લે કરાવજો. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ. ચેતર વસાવાના કેસમાં હવે એક નવું વળાંક સામે આવ્યું છે. જેલમાં રહેલા ચેતર વસાવાનો એક સંદેશો જાહેર થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સંદેશો તેમના જ સમાજના એક આગેવાને સોશિયલ મીડિયા પર વિડીયોના મારફતે જાહેર કર્યો છે. વિડીયોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ સંદેશો ચેતર વસાવાએ જનતા અને ખાસ કરીને આદિવાસી સમાજ માટે મોકલવામાં આવ્યો છે. તો આવો સાંભળીએ શું છે સમગ્ર મામલો અને કોણે સંદેશો જાહેર કર્યો. તારીખ 10/7/2026 ના રોજ જે એમની જે જામીન અરજી અંગેની જે સુનાવણી હતી તે બાબતે હું તમને થોડીક ચર્ચા કરીશ, તો સાંભળો જયંતિ મિત્રો. ખાસ કરીને ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ જેલમાંથી મેસેજ આપ્યો છે કે પહેલા ખેડૂતોની જામીન કરાવો, પછી મારા જામીન છેલ્લે કરાવજો. એવી રીતે આપણા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ જેલમાંથી કહ્યું છે. આવો મિત્ર, આખું આપણે સમગ્ર મામલો શું છે તે આપણે આખું જાણીએ. ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની પત્ની શકુંતલાબેન વસાવાની હાઈકોર્ટમાં જામીન અરજી માટે વધુ એક તારીખ પડી. હવે આવો જાણીએ આખું માહિતી. ડેડિયાપાડામાં વન વિભાગના કર્મીઓ પર હુમલા કેસમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, એમની પત્ની શકુંતલાબેન વસાવા સહિત 9 લોકો હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં છે. ત્યારે અગાઉ એમાંથી એક મહિલાને જામીન મળી ગયા હતા. ત્યારે ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેન વસાવાની સાથે એમની સાથેના અન્ય લોકોની જામીન અરજીની 10મી જુલાઈએ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ત્યારે મળતી માહિતી મુજબ ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેન વસાવાની હાઈકોર્ટમાં જામીન અરજી માટે વધુ એક તારીખ પડી. કહેવાનો મતલબ જે શકુંતલાબેનની જે જામીન અરજી બાબતે હતી એમને એક વધુ તારીખ પડી. ધારાસભ્ય ચૈતર વસાવાની પત્ની શકુંતલાબેન વસાવાની જામીન અરજી માટે વધુ એક સુનાવણી મંગળવારે થશે, એટલે આ મંગળવારે થશે મિત્રો. અને જેમાં સરકારી પક્ષના વકીલને જજે આદેશ કર્યો છે કે આ કેસમાં જેમને ગુનેગાર ઠરાવ્યા છે તે આરોપીઓની ભૂમિકા છે, તેમના તમામ પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કરવા અને આરોપીઓના જવાબો રજૂ કરવા જણાવ્યું છે. આ બાબતે સરકારી પક્ષના વકીલ હવે મંગળવારે આ બાબતે પોતાની દલીલ કરશે. હવે એ જોવું રહ્યું કે મંગળવારે શકુંતલાબેન અને તેમના સાથી ખેડૂતોએ જે જામીન અરજી કરી છે તેમને જામીન મળે છે કે નહીં. જો કે ધારાસભ્ય ચૈતર વસાવાએ જેલમાંથી મેસેજ આપ્યો કે પહેલા ખેડૂતોના જામીન કરાવો, પછી મારા જામીન છેલ્લે કરાવજો એમ કહ્યું. તો બીજી બાજુ ચૈતર વસાવાની લીગલ ટીમ દ્વારા ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ બચાવવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. મિત્રો, ખાસ આપણે એ જોવાનું રહ્યું કે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ પોતાની ચિંતા કર્યા વગર જે એમની સાથે જે બધા ખેડૂતો છે અને એમના પત્ની કે એ પહેલા બહાર નીકળે એવું ધારાસભ્ય ચૈતરભાઈ એવી રીતે જેલમાંથી મેસેજ મોકલ્યો છે. એ કહેવાનો મતલબ કે હજુ પણ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ભલે હાલ જેલમાં છે અને એમની સાથે અન્ય લોકો પણ 7 લોકો જેલમાં છે, પણ ચિંતા ખાસ એમની જે સાથે લોકો છે એમની પણ ઘણી ચિંતા કરે છે. કહેવાનો મતલબ કે એવું કહે છે ચૈતરભાઈ વસાવા કે પહેલા ખેડૂતોની જામીન કરાવો, પછી મારી જામીન કરાવજો છેલ્લે. એટલે ધારાસભ્ય તો ચૈતરભાઈ વસાવા હોવા જોઈએ જે જેલમાં છે તો એવું નથી વિચારતા કે હું પહેલા નીકળું. એવું વિચારે છે કે પહેલા મારી સાથેના જે બધા છે એ પહેલા બહાર નીકળે, પછી છેલ્લે મારી જામીન કરાવજો. ચૈતરભાઈ વસાવા જેવા તો લેતા કોઈ દિવસ કરી ના મળે, કેમ કે ચૈતરભાઈ વસાવા ભલે જેલમાં છે પણ આદિવાસીઓના મસીહા છે. આદિવાસીઓ તો ખરા તમામ સમાજના મસીહા છે.
તમે જુઓ અંબાજીથી ઉમરગામ સુધીના તમામ જે આદિવાસી સમાજ છે ચૈતરભાઈ વસાવાને હવે કેટલું ઘણું બધું એમને લોકપ્રિય માને છે. અને તમે જુઓ 6 રાજ્યના લોકોએ આવેદનપત્ર ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં, જેમ કે વાત કરું ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ એવા 6 રાજ્યોએ આવેદનપત્ર આપ્યું ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં. તો મિત્રો આ છે આપણા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની અપડેટ. પણ આજની જે અપડેટ છે આ જ અપડેટ છે. અને ખાસ કરીને ચૈતરભાઈ વસાવાએ આ વસ્તુ થયું તે અમને પણ ઘણું બધું એ થઈ આવ્યું કે ચૈતરભાઈ વસાવાએ કહ્યું કે પહેલા અમારી સાથેના જે ખેડૂતો છે, જે બીજા લોકો છે એમને પહેલા જામીન કરાવો અને છેલ્લે મારી જામીન કરાવજો. ધારાસભ્ય હોય તો ચૈતરભાઈ વસાવા જેવા ખૂબ સરસ એમની જે વિચારધારા છે, ખૂબ સરસ એવી વિચારધારા છે એમની. અને અમે માતાજીને દેવમોગરા માતાજીને પ્રાર્થના રૂપે જ કરીએ છીએ કે ચૈતરભાઈ વસાવા આવી રીતે કે જેલમાં થાય અને એમના શાંતિ જેવી કે બધા જેલમાં તમામ બધા જેલ મુક્ત થાય અને એવી રીતે બહાર આવે. અને 2027 ની વાત કરું તો 2027 ની જે ધારાસભ્યની જે ચૂંટણી આવી રહી છે વિધાનસભાની, ચૈતરભાઈ વસાવાની જીત હવે ખૂબ મોટી લીડથી એમની જીત થવાની છે. કેમ કે જેટલું તમે ચૈતરભાઈ વસાવાને હેરાન કરશો એટલા ચૈતરભાઈ વસાવા મજબૂત બનશે. એટલે 2027 ભાજપના સૂત્ર સાફ થવાના છે. કેમ કે આ ચૈતરભાઈ વસાવાને ખોટી રીતે એમને હેરાન કરીને અંદર જેલમાં કરવામાં આવ્યા છે, ગવાદાવા કરીને. આ સમગ્ર મામલે આપ શું વિચારો છો? કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવશો. અને ત્યાં માટે બસ આટલું જ. નમસ્કાર.